નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના આદ્ય કવિ અને ભક્તિ આંદોલનના મહાન સંત નરસિંહ મહેતા વિશે. નરસિંહ મહેતાનો જન્મ આશરે ઈસવીસન 1414 આસપાસ ગુજરાતના તલાજા ગામમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા હતા. બાળપણમાં જ માતા પિતાનું અવસાન થતાં તેઓ અનાથ બની ગયા. જીવનની શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમનું લગ્ન માનેકબાઈ સાથે થયું હતું. શરૂઆતમાં તેઓ ગૃહસ્થ જીવનમાં ખાસ રસ લેતા નહોતા. તેઓ એકાંતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેતા. કહેવામાં આવે છે કે ગિરનારની પર્વત પાસે તેમણે કઠિન તપ કર્યા અને ત્યાં તેમને શ્રીકૃષ્ણના રાસલીલાનું દૈવી દર્શન થયું. આ અનુભવ પછી તેમનું જીવન સંપૂર્ણપણે ભક્તિ માર્ગે વળી ગયું. નરસિંહ મહેતાએ સમાજમાં ચાલતી અછૂત પ્રથા અને જાતિભેદનો કડક વિરોધ કર્યો. તેઓ હરિજનો સાથે ભજન કરતા, જેને કારણે સમાજમાં તેમના વિરોધ પણ થયો. પરંતુ તેમણે ક્યારેય સત્ય અને ભક્તિનો માર્ગ છોડ્યો નહીં. તેમની રચનાઓમાં ભક્તિ, પ્રેમ, કરુણા અને માનવતા ઝળકે છે. તેમનું પ્રસિદ્ધ ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ આજે પણ સમગ્ર વિશ્વમાં ગવાય છે. આ ભજનને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ ખૂબ પસંદ કરતા હતા. નરસિંહ મહેતાનું જીવન ગરીબીમાં પસાર થયું, પરંતુ ભક્તિમાં તેઓ અતિ સમૃદ્ધ હતા. અનેક કઠિન પરિસ્થિતિઓમાં પણ ભગવાન પરનો તેમનો વિશ્વાસ ક્યારેય ડગમગ્યો નહીં. હું તો હરિનો દાસ, એ તેમનું જીવન મંત્ર હતું. આશરે ઈસવીસન 1481 આસપાસ જૂનાગઢ ખાતે તેમનું અવસાન થયું. તેઓ ભલે આ દુનિયામાંથી વિદાય લીધા, પરંતુ તેમની ભક્તિ, કાવ્યો અને સંદેશ આજે પણ જીવંત છે. નરસિંહ મહેતા માત્ર કવિ નહોતા, તેઓ એક વિચારધારા હતા, એક ક્રાંતિ હતા, એક ભક્તિની ગંગા હતા. આજનો વિડિયો અહીં પૂરું થાય છે મિત્રો. ગુજરાતના આવા જ ઐતિહાસિક અને પ્રેરણાદાયી વિડિયો જોવા માટે અમારી ચેનલને તરત જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો.